હેલો ફ્રેન્ડ, નમસ્કાર. રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે. આજની જે રેસીપી છે એ છે ફરાળી છે અને એ છે રાજગરાનો ચેવડો બનાવવાનો છે. રાજગરાના લોટમાંથી સેવ પાડવી એકદમ સરળ છે. તો આજે એની સેવ પાડી અને આપણે એ ચેવડો બનાવવાનો છે. અને આ ચેવડો જે છે એમાં નમક કે મીઠું નથી આવતું, એટલે એ રીતે ગૌરી વ્રતમાં બેનું દીકરીઓને જ્યારે તમારે એને મીઠા વગરનું ખાવાનું હોય એના માટે આ એક બેસ્ટ છે અને એકદમ સરળ રેસીપી છે. કારણ કે આ રેસીપી એવી છે કે અમારે જામનગરમાં લગભગ આજથી 30 વર્ષ પહેલાંની વાત કરું તો કોઈ પણ ફરસાણવાળીને તમે જાઓ અને એમ કહો કે ફરાળી ચેવડો, તો રાજગરાનો જ ફરાળી ચેવડો આપે છે અને હજી પણ મળે છે. તો આ રીતે આને જામનગર સ્પેશિયલ પણ આપણે કહી શકીએ છીએ. તો આજની આ આપણે રેસીપી જોવાની છે અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુના બેલ આઇકોનને પણ ટચ કરજો, જેથી કરીને મારી આવનારી રેસીપીની નોટિફિકેશન પણ તમને મળતી રહે. રાજગરાના લોટની જે સેવ બનાવવાની છે એમાં રાજગરાનો તો લોટ લેવાનો છે, પણ એમાં બે ટાઈપના લોટ આવે છે. એક કરકરો આવે છે અને એક ઝીણો અથવા તો લીસો લોટ આવે છે. જે આપણે પૂરી બનાવવા માટે જે લોટ વાપરીએ રાજગરાનો લીસો લોટ એ વાપરવાનો છે. એટલે આ જે છે એ 200 ગ્રામના બે પેકેટ છે. એટલે આજે આ ટોટલ 400 ગ્રામનો રાજગરાનો લોટ છે. આમાંથી આપણે સેવ પાડવાની છે. આ ચેવડો જે બનાવવાનો છે એ આપણે મોળો બનાવવાનો છે, એટલે કે નમક અથવા તો કે મીઠું એના વગરનો બનાવવાનો છે. એટલે આ ચેવડો ગળ્યો બનવાનો છે. એટલે આપણે આમાં નમક કે કાંઈ પણ નથી નાખવાનું. આપણે હવે ડાયરેક્ટ એને લોટ જ સેવ માટેનો તૈયાર કરવાનો છે. જોતા પ્રમાણે પાણી એડ કરવાનું છે. તો હું બધો લોટ ભેગો કરી અને તમને બતાવું. હવે તે લોટ તૈયાર થઈ ગયો છે. આ રીતનો છે. આ રીતનો છે. હવે એમાં પાણી તમને જો 400 ગ્રામ લોટમાં 1.5 કપ પાણી જે આપણે લઈએ છીએ, 1.5 કપ પાણી જોયું છે એમાં, બરાબર. એટલે એક્ઝેક્ટ 1.5 કપ પાણી આમાં વપરાયું છે. હવે આમાં આપણે 1 ચમચી ઓઇલ લઈ અને આપણે એને આ રીતે કરી લેશું અને આને આપણે હવે સંચામાં લઈ લેવાનો છે. તો સેવ પાડવાનો સંચો છે, એમાં સેવની જ મેં જાળી નાખી છે. અંદરથી મેં એને ગ્રીસ કરી લીધો છે તેલથી. હવે આપણે થોડા હાથ છે થોડા તેલવાળા કરી અને આપણે આ લોટને આ રીતે લઈ અને આપણે એનેમાં પેક કરી દઈશું. ભરી લઈએ આપણે. અને અહીંયા પણ આપણે એને થોડું તેલ લગાવીને ગ્રીસ કરી લીધું છે. તો આ રીતે આપણે સંચો તૈયાર કરી લઈએ. તેલ ગરમ થઈ ગયું છે. આપણે જે રીતે સેવ પાડીએ છીએ એ જ રીતે પાડવાની છે. ગેસની ફ્લેમ આપણે ફૂલ જ રાખવાની છે. આમાં આપણે ધીમી નથી કરવાની. હવે ટર્ન કરી લેશું. થોડો કલર ચેન્જ થાય એટલે આપણે એને તૈયાર છે. આપણે એક ડીશમાં લઈ લેશું. આ રીતે આપણે બીજી પણ ઉતારી લઈએ. રાજગરાની સેવ પાડવી તે એકદમ સહેલી જ છે.
તમારે ખાલી વધારે બ્રાઉન ના થઈ જાય એ જ ધ્યાન રાખવાનું છે. શું બનાવે છે રક્ષા આજે? મમ્મી રાજગરાની સેવ. લે રાજગરાની સેવ સેવ ચેવડો ફેવરિટ. હા લે સરસ સરસ લે આ ફરાળી કામ આવે. હા શ્રાવણ મહિનો આવે છે ને મમ્મી હવે પછી. આ રીતે આપણે બધી સેવ પાડી લેવાની છે જે લોટ બાંધ્યો છે એનો. પછી આપણે ચેવડો બનાવશું. આપણી રાજગરાની સેવ તળીને તૈયાર છે. તો હવે આપણે આ ચેવડા માટેની આગળની પ્રોસેસ કરીએ. તો હવે આમાં નાખવા માટે આપણે બટેટાની જે કાતરી છે એ છે. આ જે કાતરી છે એ મોળી છે. આ મારી કાતરીની લિંક મેં ઉપર આપી છે કારણ કે આ કાતરી એક અલગ રીતે બનાવેલી છે એટલે આમાં મીઠું નથી હોતું અને આનો સ્ટાર જળવાઈ રહે છે એ રીતે બનાવેલી છે એટલે છે પણ એ રીતે મીઠી. એટલે આ મોળી હોવાથી મોળા ચેવડામાં આનો ઉપયોગ થાય છે. તો હવે આપણે એને ચેવડામાં નાખવા માટે આપણે એને તળી લેવાની છે. આમાં સ્ટાર્ચ રહેલો હોય છે એટલે સ્વાદમાં પણ બહુ જ મસ્ત લાગે છે અને એકદમ ફૂલાઈને સરસ થાય છે. બિલકુલ હાર્ડ નથી હોતી. વિડીયોની લિંક આપીશ, તમે એકવાર ચોક્કસથી જોજો. અને આ રીતે બનાવવા જેવી આ પતરી છે. હા આને બધા કાચરી પણ કહે છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે એમાં મેં આ કાજુ થોડા છે એ તમારી પસંદ પ્રમાણે તમારે નાખી શકો છો. તો એ રીતે તમારે મેં આ લીધા છે એને આ ઘીમાં તળી લીધા છે. અને દ્રાક્ષ છે એને પણ મેં ઘીમાં તળી લીધી છે. હવે એમાં આપણે આ એમાં જ તળેલું આ ઘી છે. સોરી થોડું વધારે છે એટલે આપણે કાઢી લેશું કારણ કે હવે એમાં જરૂર નથી. મીઠા લીમડાના પાન છે એને થોડા ક્રન્ચી જેવા થઈ જાય ત્યાં સુધી એને સોતળવાના છે આપણે. હવે આપણે થોડી વરિયાળી એડ કરી દઈશું. લગભગ મેં 2 ટેબલ સ્પૂન જેટલી લીધી છે. અને 175 ગ્રામ દાણા છે જેને મેં શેકી અને ઉપરની એની ફોતરા કાઢી લીધા છે. સિંગદાણાને ફોતરા કાઢવા માટે જ મેં શેક્યા હતા. તમે આખી પણ નાખી શકો છો એમાં. એને આ રીતે થોડા આપણે 1 મિનિટ માટે આમાં સોતળી લઈએ. હવે 1 મિનિટ જેવા એને સોતળ્યા છે કારણ કે શેક્યા હતા એટલે બહુ વાંધો ન આવે. હવે આપણા જે આ કાજુ છે ફ્રાય કરેલા એ અને આપણી દ્રાક્ષ એમાં એડ કરી દઈએ. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે ચેવડો તૈયાર કરી લઈએ. આને પેલા થોડા આપણે હવે એમાં આપણે આ જે
પતરી તળી છે એ એડ કરી દઈશું. આપણા જે સિંગદાણા છે, દ્રાક્ષ છે અને આપણે જે લીમડો અને વરિયાળીથી અને કાજુ આજે આપણે કર્યા હતા તૈયાર એ એડ કરી દઈએ. અને આપણો આ ગળ્યો ચેવડો છે એટલે દળેલી ખાંડ છે 45 ગ્રામ જેટલી છે. એટલે આપણે એટલું નાખી અને કરશું. ધીમે ધીમે આપણે ખાંડ નાખશું, બધી એકાળે નાખશું તો એક જગ્યાએ ચોટી જશે. એક સરખી એનું ગળ પણ આવે એટલે આપણે થોડી થોડી એડ કરશું. સ્વીટનેસ તમે તમારે અનુકૂળતા પ્રમાણે નાખજો, પણ આ ગળ્યો ચેવડો સારો જ લાગે છે. એટલો બધો નહીં થાય, મીડિયમ જ થાય છે. સ્વીટનેસ ખાલી જોઈ લો. હજી થોડી જરૂર છે. ચેવડો બહુ મસ્ત લાગે છે. બસ હવે જરૂર નહીં પડે. આપણે આટલી જ ખાંડ એમાંથી વધારી છે. 1 ચમચી જેટલી જ વધી છે એમાંથી, 45 ગ્રામમાંથી. તો આપણો ચેવડો તૈયાર છે.